આ અમારો દેવકી ગાલોડનો સ્ટાફ છે, 100 જણાનો સ્ટાફ છે. બાપુ જયારે બરકે ત્યારે સેવા કરવા અમે બધા આવી જાય છે. બાપુ અત્યારે આવી હશે, આપણે એમના દર્શન અત્યારે કરી શકીએ છીએ, તમે જોઈ શકો છો. ગીધરભાઈ વગાસિયા પરબી અમે સેવા કરવા આવ્યા છે, માણસો બહુ ઝાઝા છે. જય માતાજી મિત્રો, હું છું આકાશ સુરેન્દ્ર અને ફરી એકવાર તમારા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું. અને આજે મિત્રો આપણે પહોંચી ગયા છે પરબધામ સતદેવીદાસ અમરદેવીદાસના સ્થાનમાં. આજે પરબધામ પહોંચી ગયા છે ને આજે અહીંયા છે પ્રોગ્રામ ને સતગુરુ શ્રી સંત શ્રી સેવાદાસ બાપુની આજે 43મી પુણ્યતિથિ છે. અને અત્યારે અંદર જે આજે વિધિનો જે કાર્યક્રમ હોય છે અત્યારે ચાલુ છે. તો સંપૂર્ણ વિડીયોમાં જોડાયેલા રહેજો ને આપણી ચેનલમાં આજે તમને સંપૂર્ણ વિડીયોના માધ્યમથી દર્શન પણ કરાવું છું. પથ્થર દેખાઈ રહ્યો છે તરતો, અને બાકીનો અહીંનો આવો માહોલ છે ને પછી સામેની સાઈડમાં મંદિરો છે, તો એમાં પરમિશન હશે તો આપણે તમને દર્શન કરાવશું. બાકી તમે અહીંનો આખે આખો અત્યારે માહોલ જોઈ શકો છો કે કેવી જગ્યાએ અત્યારે આવવામાં છે. ઘણા બધા સાધુ સંતો અત્યારે અહીંયા પધાર્યા છે. આપણા વિડીયોના માધ્યમથી અત્યારે તમને દેખાડી રહ્યો છું બધાને. અત્યારની અહીંની વાત કરીએ તો આખે આખો અત્યારે માહોલ કંઈક મેળા જેવો માહોલ થઈ ગયો છે. ઘણા બધા યાત્રિકો અત્યારે અહીંયા પધાર્યા હોય છે. બાપુની આજે 43મી પુણ્યતિથિ તે નિમિત્તે અત્યારે ઘણી બધી જગ્યાએ તમને આપણે દેખાડીએ તો ઘણું બધું ટ્રાફિક છે અટાણે તમે જોઈ શકો છો. અને ફૂલે ફૂલ માણસો છે અત્યારે આવવામાં, ને હજી ઘણા બધા આવે છે. અને આપણે જોઈ શકો છો કે બાપુ પણ જાય છે ગાડી લઈને. તો આ છે કે મિત્રો આ જે પરબધામનું મહારસોડું કે જ્યાં અહીંયા હજારોની સંખ્યામાં લોકો પ્રસાદ લેતા હોય છે. અને અત્યારે ગેટની બારોબાર સંત મહારાજો પણ અત્યારે નીકળે છે. તમને દેખાડીએ કે અહીંનું રસોડું અને રસોડાની અંદર અત્યારે શું શું ચાલી રહ્યું છે, શું રસોઈ બનેલી છે એ સંપૂર્ણ આપણે તમને અત્યારે વિડીયોના માધ્યમથી દેખાડીશું. અને તમે જોઈ શકો છો કે મોટી મોટી ઉંમરના આવા વડીલો જે સેવા કરતા હોય છે અહીંયા આવીને. તો ચાલો આપણે તમને દેખાડીએ. અને આ બાપા માટે તમને જોઈને એવું થવું જોઈએ કે મોટી ઉંમરના લોકો સેવા કરતા હોય તો તમારે પણ થોડી ઘણી સેવા કરવી જોઈએ. તો અત્યારે આપણે જોઈ શકો છો કે ઘણા બધા અત્યારે સંતો મહારાજો પ્રસાદ લઈ રહ્યા છે. અને અહીંયાથી અત્યારે થાળી વાટકા દેવાની સેવા અત્યારે ચાલુ છે. ને તમે ઘણા બધા જોઈ શકો છો એવા ભાવી માણસો છે. બાપા અહીંયા સેવા કરી રહ્યા છે થાળી વાટકા દેવાની, તમે જોઈ શકો છો. આખે આખો સ્ટાફ છે. ગીધરભાઈ વગાસિયા પરબી અમે સેવા કરવા આવ્યા છે, માણસો બહુ ઝાઝા છે. સતદેવીદાસ અમરદેવીદાસ ગોરધનભાઈ શામજીભાઈ ગજેરા, ગોરધનભાઈ શામજીભાઈ ગજેરા ચૂડાથી. આ એક હવાજ છે. જય માણા ખંભાળિયા પરબની સેવા કરવા આવી છે. પરબની સેવા દરરોજ આવી છે. ક્યારેક ક્યારેક માણસો વધારે હોય, ક્યારેક ઓછું હોય, એ રીતે આવે છે. દરરોજ ના માણસોનું આવક જાવક એટલી હોય એમ મજા આવે છે સેવા કરવાની. કાકરા હનુમતિયા અમારે દર મહિને છે ને 13 તારીખે વારો હોય, પણ આજે અમે ઉમંગ લેવા આવ્યો છે કે અમને મજા આવે બહુ સેવા કરવાનો આનંદ. અમને ખૂબ ખૂબ આભાર છે, અમને મજા આવે છે. અને તમને તો આજે અમારો માણ વારો ને આ દિવસે વારો ન આવે કોઈ દિવસનો સેવા કરવા માટે. જોઈ શકો છો અહીંયા મોટા મોટા વડીલોની અત્યારે સેવાનો તમે આમ કોઈ પાર નથી એવી સેવા કરી રહ્યા છે. અત્યારે થાળી વાટકા આમ ગોઠવી ને પછી સામેની સાઈડમાં કાઉન્ટર ઉપર રાખવામાં આવે છે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો આપણે આ છે હે ને થાળી વાટકા અહીંથી લઈને પછી આગળ આપણે પ્રસાદ લેવા જવાનું હોય છે. આ પેલું કાઉન્ટર એ છે. બાપુ અત્યારે આવી હશે, આપણે એમના દર્શન અત્યારે કરી શકીએ છીએ, તમે જોઈ શકો છો. જય સતદેવીદાસ અમરદેવીદાસ બાપુ અત્યારે પ્રસન્નદાસ બાપુના અત્યારે આપણે વિડીયોના માધ્યમથી તમને પણ અત્યારે દર્શન કરાવી રહ્યા છે. આજે આપણે બાપુના પણ દર્શન થઈ ગયા તમને વિડીયોના માધ્યમથી અત્યારે.
અમરદેવી રામ. જોઈ શકો છો અહીંયા કે તમે બધા ઘણા બધા સ્વયંસેવકો અત્યારે અહીંયા સેવા કરીને પછી થોડીક વાર ખાયકા હોય છે તો ઘડીક વાર બેસીને પછી ત્યારબાદ પાછા સેવા કરવા જતા હોય છે. અને આ છે અહીં મહાઅન્નક્ષેત્રમાં આપણે જોઈ શકો છો કે અહીંયા ગાંઠિયા બનાવવાનો કાર્યક્રમ અત્યારે અહીંયા ચાલુ છે આધુનિક મશીન દ્વારા. તમે જોઈ શકો છો આ અમારો દેવકી ગાલોડનો સ્ટાફ છે, 100 જણાનો સ્ટાફ છે. બાપુ જયારે બરકે ત્યારે સેવા કરવા અમે બધા આવી જાય છે. પરબના પીરની દયા છે. બોલો પરબના પીરની જય. ગાંઠિયા તમે સરસ મજાના લોટ ડાયરેક્ટ મશીનમાં નાખીને પછી ત્યારબાદ અહીંયા ગાંઠિયા બનતા હોય છે. અને આ છે ગુંદીનું આખું જે સ્ટોર, અહીંયા ગુંદીનું સ્ટોર કરવામાં આવે છે. અને પછી ત્યારબાદ આ સામેની સાઈડમાં કાઉન્ટર હાલતા હોય છે ત્યાં મોકલવામાં આવે છે. ત્યારબાદ ત્યાંથી જે ભાવિક ભક્તો પધાર્યા હોય છે એમને પીરસવામાં આવે છે. પહેલેથી ઘરમાં માલ બનાવતા, સેવાદાર પોકરમાં બકડિયામાં બનાવતા. એ પછી અમે કડા મેલી, કડામાં ગોળ ને ભડકું નાખતા ઘઉંનું. એ પછી અમે આ ખાંડનું બનાવવા માંડ્યા. 2 ડબ્બા ઘી, 1 ગુણ ખાંડ, 1 ગુણ લોટ ને ગાંઠિયા બધું કડામાં માંડ્યા બનાવવા. અને અહીંયા જોઈ શકો છો અત્યારે સરસ મજાના લીસા લાડુ પણ છે. ને અહીંયા પણ આપણે સ્વયંસેવકો બેઠા છે ભાઈ. આ સેવકોની આમ જોઈને તો બહુ ખૂબ એટલે ખૂબ સારી એવી મહેનત છે. અહીંયા સામેની બાજુ જોવો તમે, ટમેટાનું કટિંગ અત્યારે ચાલુ છે. જોઈ શકો છો અહીંયા કે સરસ મજાની અત્યારે દાળ બની રહી છે આધુનિક મશીન દ્વારા. અહીંયા જે સ્વયંસેવકો છે એમને મોટો એવો ફાળો છે, કેમ કે મોટી મોટી ઉંમરના લોકો અત્યારે અહીંયા સેવા કરી રહ્યા છે. તો તમે આપણે બધા જોઈ શકે છે વિડીયોના માધ્યમથી તમને દેખાડી રહ્યા છે કે અત્યારે અહીંયા પટાંગણમાં આ જે હોલ છે એમની નીચે અત્યારે ઘણા બધા દર્શનાર્થીઓ આજે દર્શન કરવા તેમજ બહાર ગામથી પધાર્યા હોય છે, અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે. તો સાંજના ટાઈમમાં અહીંયા બપોર પછી રાત્રે 9:30-10 ની આસપાસ ભજન સંતવાણીનો બહુ મોટે પાયે કાર્યક્રમ છે. તમે જોઈ શકો છો કે બેઠક વ્યવસ્થા સંપૂર્ણ. અને આ આપણે કરશનદાસ બાપુ અને આ પણ અહીંયા બાપુ છે ને અત્યારે ઘણા બધા અહીંયા પટાંગણમાં આજે અહીંયા જે વ્યવસ્થા છે એમાં અત્યારે ઘણા બધા આરામ કરી રહ્યા છે. ને બાકી તમને આપણે દેખાડીએ તો અહીંયા મોટા મોટા રસોડા વિભાગ ને જે ઘણું બધું બનવાનું કામ ચાલુ છે પાછળ ને એની ઓલી પાછળ ને તમે જોઈ શકો છો. અને જે આખા ફળિયાની અંદર આવા દરેક જગ્યાએ આવા આંબા ને બગીચો, આખો બગીચો છે. તો તમને આગળ જઈને દેખાડશું કે આગળ શું જોવા મળે છે. અહીંયા અંદર જોઈ શકો છો તમે કે નારિયેળી ને એવા બગીચા છે, કેરીના, આંબાના ને બધી જગ્યાએ જોઈ શકો છો. આવું અહીંયા સરસ મજાનું પરબધામમાં આવી રીતે સરસ મજાનું મંદિર છે. તમે પણ ક્યારેય આવો તો જુનાગઢમાં કે તો આવજો દર્શન કરવા એકવાર. અચૂક આ જગ્યાની મુલાકાત લેજો પરબધામની. સામેની સાઈડમાં આપણે તમે જોઈ શકો છો કે બહુ મોટા મોટા નગારાઓ છે જે સાંજના ટાઈમે આરતીના ટાઈમે વાગતા વગાડવામાં આવતા હોય છે. તેમજ ઇલેક્ટ્રિક આરતી મશીન પણ અહીંયા છે. આ વસ્તુ છે સાહેબ, પાણીનો કલર જોઈ શકો છો, આ કેવો રંગ. પાછા આપણે એન્ટ્રી ગેટ પાસે આવી ગયા છે ને આશા કરીએ છીએ કે આજનો આ વિડીયોમાં તમને સંપૂર્ણ આપણે સાધુ સંતોના તેમજ ભોજન પ્રસાદની આજે જે ભોજન સર્વિસ તમને વિડીયોમાં દેખાડી. આશા કરીએ છીએ કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો છે. પસંદ આવે તમારા મિત્રો, ફ્રેન્ડ સર્કલ સાથે આગળ શેર કરજો. અને દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. કોમેન્ટમાં લખજો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.